क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મીન્સ આજે જ મેં એના ઉપર મીન્સ કે અમારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે, પણ આજે જ અમે એક અમારું જે મંથલી આઉટલુક છે એમાં ફેસ્ટિવિટીની થીમ સાથે જ અમે આઈટીસીને રેકમેન્ડેશન કર્યું છે, તો આ ડિસ્ક્લોઝર પણ છે. ડેફિનેટલી ઘણું સ્ટ્રોંગ કંપની કારોબાર કરી રહી છે. આઈ થિંક આ થોડું હોટલ બિઝનેસના ડીમર્જરની પ્રોસેસ છે એને લઈને થોડું ડીલે થઈ રહ્યું છે, એટલે થોડું ઇન્વેસ્ટર છે એ આટલું મોટું એપેટાઇટ નથી આપી રહ્યા. અધરવાઇઝ મારા હિસાબે આ કંપની સ્ટ્રોંગ સ્ટાન્ડર્ડ છે અને ફેસ્ટિવિટીમાં તમે જોશો તો આ વખતે ડિમાન્ડ પણ ઇનફ છે, સારી રહેવાની છે. એગ્રી ઇનપુટના પ્રાઇસીસ થોડું કન્સર્ન બન્યું છે અને એ કન્સર્ન આઈટીસીને આટલું નડતું નથી, કારણ કે એ કમ્પેરેટિવ બ્રિટાનિયા, HUL જેવી કંપનીઓને આ વધારે પ્રોબ્લેમેટિક હોય છે. આઈટીસીમાં પેપર બિઝનેસ છે, હોટલ બિઝનેસ છે, આ સાથે એક પોતે જ આખું ડાયવર્સિફાઈડ ગ્રુપ છે અને આગળ જતા ડીમર્જર પ્રોસેસથી વેલ્યુ અનલોકિંગ કંપની કરી રહી છે. તો મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ સ્ટોક છે, કારણ કે આ સ્ટોકમાં ક્યારે પણ બહુ મોટા અપસાઇડ કે ડાઉનસાઇડ નથી હોતા. તો એક લિમિટેડ અપસાઇડ મારા મત મુજબ 540 સુધીનું માઇન્ડમાં રાખી અને ખરીદારી કરવી જોઈએ.